અને ગઢ જૂનો ગિરનાર, હાવજડા એના હેંજણ પીએ, એના નમણા નરને નાર. અને સોરઠ ધરામાં સેંચરો ચેડો નવ ગિરનાર, ન નાયો દામો કુંડ રેવતી, એનું એડે ગયો અવતાર. એવા અમારા પોરબંદરમાં ખીજદડ ગામમાં જન્મેલા માણેકવાળા, જેનું મૂળું વતન અને જુનાગઢમાં રહી અને જેને નિવાસ કરેલો એવા આપણા સૌના લાડીલા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી. લોક ડાયરામાં એને 50 વર્ષની ઉપર 55 વર્ષ સુધી સેવા બજાવી. એટલું નહીં, સંસ્કારની વાતું, ખાનદાનીની વાતું, ખમીરની વાતું સમાજને ભેટ આપી. અને હમણાં જ વસંત પંચમીના દિવસે તારીખ 2/2/2025 દિવસે જામવાળા ગીર નાણાવાડી નેસ ત્યાં છેલ્લો પ્રોગ્રામ કરી અને પોતે એટલું બોલ્યા કે હવે આજથી પછી હું સ્ટેજ ઉપર પ્રોગ્રામ નહીં આપું. પછી એને એના કારણો પણ જણાવ્યા કે હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું સમાજને ન્યાય નથી આપી શકતો. હું ભૂલી જાઉં છું, ઉંમર થઈ ગઈ છે, પોતાને 78 વર્ષ થઈ ગયા. અને પોતે મારા જેવા ઉગતા કલાકારને પણ સંદેશ આપ્યો કે તમે સમાજને ક્યાંક સાંસ્કૃતિક ભરેલી ખાનદાનીની સુરવીરતાની વાતો આપો. તમે ક્યાંક સારી વાતો માણસ સમક્ષ રજૂ કરો તો માણસને ગમે. એટલું નહીં, જે કોઈ દિવસ વાદ વિવાદમાં પણ ના આવ્યા અને સ્ટેજની મર્યાદા જાળવી રાખી, એની મને એક વાત યાદ આવે કે એનો મોટા સિટીમાં ન ભૂલતો હોઉં તો સુરતમાં કદાચ પ્રોગ્રામ હતો અને લગ્ન પ્રસંગમાં પ્રોગ્રામ. અને ભાઈ ઘરધણીએ કીધું કે ભીખુદાનભાઈ તમે ઓલું ગીત ગાજો. કયું? તો કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ત્યાં ભીખુદાનભાઈ કે તમારા દીકરાના લગ્ન છે અને એમાં એવું આવે કે લેશે જમણા જાલી, કરવું પડશે પદમાં ખાલી. આવો શુભ પ્રસંગ છે તો એવું શું કામ બોલવું જોઈએ? અને ત્યાં કીધું કે નહીં, હું ખુદ કહું છું દીકરાનો બાપ, તમે બોલો. અને ત્યાં ભીખુદાનભાઈએ કીધું કે મારાથી નહીં ગવાય. અને સાહેબ એ ભીખુદાનભાઈ એ સ્ટેજ મૂકી, એ પ્રોગ્રામ મૂકીને વયા ગયા હતા, પણ એને એ ગીત નહોતું ગાયું. શું કામ? કે સંસ્કૃતિ સભર હતા, શું બોલવું શું ન બોલવું. હા, એક વાત કરતા ને, હજી વર્ષો સુધી એને વાત કરી. હવે તો સ્ટેજ ઉપર એ પ્રોગ્રામ નહીં કરે, પણ એને વાત કરી કે તમે એક જણ એટલું કીધું તમે સમજદાર છો? તો ઓલો કે હા, કે તો તમે દુખી હશો. બોલો, મેં બધું આવી ગયું. સંસ્કારને સંપત્તિની જરૂર પડે, પણ સંપત્તિ હોય ને ત્યાં સંસ્કાર ના આવે, પણ સંસ્કાર હોય ત્યાં સંપત્તિ આવે. તમામ મેળવેલી મિલકત મૂકીને વયું જવું પડે, પણ સંસ્કાર ભાથા તરીકે કાયમ આવે છે. એવા આપણા સૌના લાડીલા, લોક લાડીલા, લોકોના હૃદયમાં જેને સ્થાન મેળવ્યું છે અને ખૂબ ખૂબ અને ઇતિહાસની, સાહિત્યની અને કોઈ પણની મર્યાદામાં ઊણી આંચ ના આવે એવું હાસ્યરસ જેને પીરસી અને પોતાનું એમ કહેવાય કે કાર્યકાળ તો ન કહેવાય, પણ પોતાની આ લોક સાહિત્યની સફર જેને એમ કહેવાય કે પૂરી કરી છે, નિભાવી છે અને સમાજને અમૂલ્ય ભેટ આપી છે. એવા આપણા સૌના લાડીલા પદ્મશ્રી ભીખુદાનભાઈ, આપણે માતાજીને પ્રાર્થના કરીએ માં પીઠળને, માં મોગલને કે એને લાંબુ નિરોગી અને સ્વસ્થ આયુષ્ય આપે. અસ્તુ. જય સિયારામ.